જગદધિપતિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. મુક્તરાજ રાજબાઈ એ તપ વ્રત ત્યાગ વૈરાગ્ય રાખી આ જગતથી એકદમ અનાસક્ત થઈ અને શ્રીજી મહારાજમાં એમને અપાર પ્રીતિ કરી. ગઢપુરમાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા. મહારાજ દાદાના દરબારમાં લીલુડા લીમડા નીચે સભામાં મહારાજ બિરાજમાન હતા. દૂર બહેનો બેઠા હોય. રાજબાઈએ મહારાજને પૂછાયું કે મહારાજ, તમે ભક્તો ઉપર રાજી થાવ ત્યારે કોઈકને હાર આપો છો, કોઈકને થાળની પ્રસાદી આપો છો, કોઈકને વસ્ત્રો આપો છો, પણ મહારાજ તમે કોઈ ભક્ત ઉપર ખૂબ રાજી થયા હો, આમ અંતરથી રાજી થયા હો, ત્યારે શું આપો મહારાજ? તમે ભક્તને શું આપો છો? આવો પ્રશ્ન રાજબાઈએ મહારાજને પૂછાયો. એટલે મહારાજે એવું કીધું કે અમે અંતરથી રાજી થયા હોય ત્યારે એ ભક્તને અમારા વિના ક્યાંય બંધાવા દઈએ નહીં. ને જો એ ભક્તને પુત્રમાં અતિ હેત હોય તો એ દીકરો એનું ધાર્યું કરે નહીં, એવું કરીએ એટલે સેજે દીકરામાંથી હેત ઓછું થઈ જાય. ડાયા હોય તોય ભગવાનની કૃપા માનવી અને કયાગ્રા ન હોય તો એવું માનવું કે ભગવાનની દયા છે. કારણ કે મારે આસક્તિ ટાળવા માટે ભગવાને આવો યોગ આપ્યો છે. જુનાગઢ ગુરુકુલમાં એક વિદ્યાર્થી ભણતા, બહુ જૂના વિદ્યાર્થી, અત્યારે બહુ સારા ભક્ત છે. અમે ભણતા ત્યારે એ ગુરુકુલ આવતા અને એવું કહેતા, મેં ભગવાનને એવી પ્રાર્થના કરી કે મહારાજ આવવું છે તમારા ધામમાં, અને પાછું આ જગતમાં આસક્તિ છે એટલે સંસારમાં જવું છે, પણ મહારાજ એવી દયા કરજો કે તમારા વિના ક્યાંય હેત રહે નહીં. અને મહારાજે ભગતની પ્રાર્થના સાંભળી પણ ખરી. મહારાજે એવું કીધું કે પુત્રમાં અતિ હેત હોય તો એમની આસક્તિ ટળે એવું કરીએ, કાં તો એને ધામમાં તેડી જાય અને કાં એ ધાર્યું ન કરે એવું થાય. દ્રવ્યમાં પ્રીતિ હોય તો એને નિર્ધન કરી દે, અને દેહમાં આસક્તિ હોય
તો દેહમાં એવો રોગ પ્રેરીએ કે તેને તેમાંથી પ્રીતિ તૂટી જાય. જેમ હાડકાને 6 મહિના પૃથ્વીમાં દાટ્યું હોય ને પછી બહાર કાઢીએ તો એમાં કીડી મકોડી કે માખું કશું અડે નહીં, એકદમ કોરું હાડકું હોય. એમ એ ભક્તને સંસારમાંથી લુખો કરી નાખીએ કે કેવળ અમારામાં જ પ્રીતિ રહે, પણ બીજે ક્યાંય પ્રીતિ ન રહે એવો કરી મૂકીએ. મહારાજની આવી કૃપા અતિશય રાજી થાય તો. આપણને આ જગતમાંથી, આ જન્મ મરણમાંથી છૂટીને મહારાજના ધામમાં જવું હોય એવી જેની ઈચ્છા હોય એને આ કૃપા સમજાય. નહીતર આસક્તિને હિસાબે અનેક જન્મો લીધા અને હજી કાંઈ અંત આવે નહીં. પણ એવો વૈરાગ્ય થાય કે ભગવાન વિના બીજે ક્યાંય આસક્તિ પ્રીતિ રહે નહીં, એક ભગવાનમાં એવી પ્રીતિ થાય ત્યારે ભગવાનના ધામમાં જવાય. નહીતર મહારાજે વચનામૃતમાં કીધું છે, વડલો હોય એની એક વડવાઈ ચોટી હોય ને ત્યાં સુધી વડલો લીલો રહે. એમ ક્યાંય પંચ વિષયમાં જીવને આસક્તિ હોય ત્યાં સુધી જન્મ મરણ ટળે નહીં. અને મહારાજ જેની ઉપર અંતરથી રાજી થાય એને મહારાજ કે અમે આવી અનુકૂળતા ખરી કે એને સૂકા હાડકા જેવો એમાં કાંઈ પણ કીડી મકોડી બેસે નહીં એવો અનાસક્ત કરી દઈએ અને એક ભગવાનમાં જ એને પ્રીતિ રહે. અને કોઈને સાંસારિક પદાર્થ આપીએ તે તો કેવળ સત્સંગના સમાસ અર્થે જ આપીએ. સકામ ભક્ત હોય એના સંકલ્પ પૂરા થાય તો એને ભગવાનમાં પ્રીતિ થાય. એટલે મહારાજ આ લોકનું પણ આપે છે સત્સંગના સમાસ માટે, કંઈ ચિંતા નહીં કરતા. ભગવાન પોતાના ભક્તોનું ધ્યાન રાખે છે અને મહારાજ સુખી રાખે છે. પણ સાચો રાજીપો તો ભગવાનનો આ છે કે અંતરમાં એવો વૈરાગ્ય પ્રગટે, ભગવાન વિના બીજે ક્યાંય આસક્તિ પ્રીતિ રહે નહીં, એક ભગવાનમાં એવું હેત થાય. એ આ મનુષ્ય દેહનું ફળ છે, સત્સંગનું ફળ છે, ભગવાનની કૃપાનું ફળ છે, આપણી સેવાનું ફળ છે. અને એ સાચો મહારાજનો રાજીપો છે. મહારાજ કે અમે આપીએ છીએ એ પણ સત્સંગના સમાસને અર્થે જ આપીએ છીએ, પણ બંધન થાય એવું આપીએ જ નહીં. મહારાજ કે આપણે બહુ માગીને, આપણે સાચા ભક્ત હોય ને મહારાજ પણ બહુ માગીએ ને તોય મહારાજ કે એમાં તને બંધન થાહે, રહેવા દે. એટલે રાજીપો હોય તો મહારાજ આપણને દુઃખ આવે, જન્મ મરણ આવે, આપણું બંધન થાય એવું મહારાજ આપતા નથી. આવી રહસ્યની વાત રાજબાઈએ મહારાજને પૂછાવી અને મહારાજની ઈચ્છા સૌને જણાવી. મહારાજ તમે આમ અંતરથી રાજી થાવ તો હું આપો છો. આવી મહારાજે વાત કરી. અને રાજબાઈ એનું અંગ પણ એવું હતું, એમણે ક્યાંય દેહમાં કે દેહના સંબંધીમાં કે કોઈ પદાર્થ માત્રમાં ક્યાંય પ્રીતિ રાખી નહોતી. એક મહારાજમાં એમને અપાર હેત હતું. એવી ઉત્તમ સ્થિતિ આ રાજબાઈની હતી. એમનું આપણે જીવન પ્રસંગો સાંભળીએ એમાંથી આપણને જરૂર એવી પ્રતીતિ થાય છે કે આ કેવા મુક્ત,
કેવા અનાસક્ત, કેવું ત્યાગ વૈરાગ્યનું જબરું અંગ, દેહમાં પણ એવી અનાસક્તિ, અને મહારાજમાં અપાર પ્રીતિ, મહારાજ વિના રહેવાય નહીં એવું આ રાજબાનું અંગ હતું. એકવાર મહારાજ ગુજરાતમાં વિચરણ કરતા હતા, ત્યારે ભેટમાં આવેલ એક ચોફાળ અને રૂપાનો પ્યાલો રાજબાને મહારાજે મોકલી આપ્યા. કોઈ ભક્તો જતા હશે એની ભેગા મહારાજને કોઈએ ચોફાળ ઓઢાડ્યો હશે અને રૂપાનો પ્યાલો આવ્યો હશે. મહારાજે ભક્તો ભેગો મોકલો કે આ રાજબાને અમારી પ્રસાદી છે, એમને આપજો. રાજબાએ મહારાજની એ પ્રસાદી ચોફાળ પ્યાલો લીધા, આંખે અડાડ્યા, માથે ચડાવ્યા. એ મહારાજનો સ્પર્શ કરેલો, મહારાજના સંબંધવાળો, મહારાજે ઓઢેલો ચોફાળ એને અતિ ભાવથી આંખે છાતીએ માથે અડાડી અને મહારાજનો એ રાજીપો સ્વીકાર્યો. પછી એ ચોફાળ અને પ્યાલો રાજબાએ મોટી બાને આપી દીધા, પોતે ન રાખ્યા. એવી રીતે એમનો ત્યાગનો અને કલ્યાણનો ખપ હતો, એવા અનાસક્ત હતા. વહાલા ભક્તજનો, આપણા જીવનમાં પણ બસ આંખો વીંચાઈ પહેલા આ જગતમાંથી સંપૂર્ણતઃ અનાસક્ત બની એક મહારાજમાં પ્રીતિ થાય, મહારાજમાં અપાર હેત થાય એવો ગોલ આપણે રાખવો જોઈએ. એવું આ મુક્તોના જીવનમાંથી આપણને શીખવા મળે છે. સહજાનંદ સ્વામી મહારાજની